કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી વધતી ઠંડી વચ્ચે આજે મોડી સાંજે ભૂકંપના એકથી વધુ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। જો કે સિસ્મોલોજી કચેરીમાં આ આંચકાની કોઈ સત્તાવાર નોંધ થઈ નહોતી। કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ડોક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે આ ઘટના કોઈ ભૂસ્તરીય ગતિવિધિ હોવાનું લાગતું નથી। સંભાવના છે કે કોઈ માનવસર્જિત પ્રવૃત્તિના કારણે આવી હિલચાલ સર્જાઈ હોઈ શકે। ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે નોર્થ વાગડ ફોલ્ટ વિસ્તારમાં 2 દિવસ દરમિયાન કુલ 24 કંપન અનુભવાયા હતા। દરમિયાન છેલ્લા 24 કલાકમાં પણ વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું ગૌરાંગ ચૌહાણે જણાવ્યું હતું। ભલે સત્તાવાર નોંધ ન થઈ હોય, પરંતુ અચાનક થયેલી હિલચાલથી નાગરિકોમાં ચિંતા જોવા મળી હતી। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આજે ગઈકાલે આપણે તારીખ 5 જાન્યુઆરીના લોકોમાં એક ટાઈપનો ભય હતો અને ઘણા બધા એવા સમાચાર મળ્યા કે ભુજમાં અને અંજાર મુંદ્રા ખાતે નખત્રાણા સુધી લોકોને કોઈ ધ્રુજારી અનુભવી લોકો ઘરની બહાર આવી ગયા હતા। ઇવન ભુજમાં મને પણ મારી ઓફિસની અંદર બારીનો અવાજ આવેલો હતો। એટલે જ્યારે એનું પ્રોપર રિસર્ચ કર્યું, ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, જ્યાં જેઓએ આખા ગુજરાતમાં એક સિસ્મોગ્રાફ ઇન્સ્ટ્રુમેન્ટનું મશીનની નેટવર્ક લગાડેલું છે, તો કોઈ પણ જાતનો ભૂકંપ નોંધાણો નહોતો। એટલે એ જે ભૂકંપીય કોઈ એક્ટિવિટી હતી જ નહીં। ઘણીવાર એવું હોય છે કે ભૂકંપના અલગ અલગ પ્રકાર હોય છે, જેમાં એક ભૂકંપનો પ્રકાર હોય છે માનવ સર્જિત એક્ટિવિટી। તો હોઈ શકે છે કે કોઈ માનવ સર્જિત એક્ટિવિટી હોય જેની અંદર ઘણું બધું માઇનિંગ હોય કે કોઈ ડિફેન્સ પર્પઝથી હોય, ઘણા બધા એના આયામો હોઈ શકે છે। તો એ જે અનુભવ થયો હતો એ કોઈ ભૂકંપ નહોતો, એ માનવ સર્જિત એક્ટિવિટીને કારણે હતો। પણ વાત કરી આજે સવારે કાલ રાતની 5 તારીખની રાતની આજ સવારથી કરી, તો આજે 2 કે 3 ભૂકંપ નોંધાણા છે, જેની અંદર 2 ભૂકંપ છે જે કાલ રાતના 12:30 વાગે અને આજ સવારે પરોઢે 4:30 વાગે એ 2 ભૂકંપ જે આવ્યા હતા એ આપણે જે 2001નું જે ભૂકંપનું ઝોન હતું જે ચોબારીની નજીક ભચાઉથી નોર્થ ઈસ્ટની અંદર ત્યાં આવેલા છે। અને આજ સવારે 6:30 વાગે વળી પાછો એક 2.4 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવેલો, જે લખપતથી આશરે 12 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં આવેલો, અને એ અલ્લાબંધ ફોલ્ટ જેના ઉપર 1819નો ભૂકંપ એ ઝોનમાં આવેલો હતો, અલ્લાબંધ ફોલ્ટ ઝોનની અંદર આવેલો છે। એટલે કાલના દિવસે કોઈ ભૂકંપ નહોતા આવેલા, પણ જે રૂટીન પ્રોસેસમાં જે ભૂકંપ આવતા જ છે, અલ્લાબંધ ઉપર પણ ભૂકંપ ચાલુ જ છે, અને આપણા જે 2001નું ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ છે એના ઉપર પણ ચાલુ છે, એટલે એની ઉપર જ ભૂકંપ છે।